વડોદરાના સાવલીની અંદર જૂથબંધી જોવા મળી રહી છે। વડોદરાના સાવલીમાં ભાજપમાં જૂથબંધી, ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાનો વિડીયો વાયરલ। કુલદીપસિંહ રાઉલજી સામે આરોપ લગાવતો આ વિડીયો, કુલદીપસિંહ સમાજના નામે રાજકારણ કરી રહ્યા છે તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો। સમાજને ગેરમાર્ગે દોરી પોતાના રાજકીય રોટલા શેકે છે તેવો આરોપ વિજયસિંહ દ્વારા કરવામાં આવ્યો। મોટી મોટી વાતો કરવાથી સમાજ એક ન થાય તેવું પણ કહ્યું છે વિજયસિંહે। તો વડોદરાના સાવલીમાં ભાજપની અંદર જૂથબંધી બહાર આવી છે। ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાનો વિડીયો વાયરલ। ભાઈ તું જે દિવસે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો તે દિવસે તારી જોડે અંગત છોકરાઓ હતા જે તારી માટે મહેનત કરતા હતા, જેને તમારી માટે તન મન ધનથી મહેનત કરી જે છોકરાઓએ ઘરના પૈસા બગાડીને ભાગ્યા છે, એ છોકરાઓ કેમ ના આવ્યા તમારી સાથે? કેમ એ લોકો 11 બસ લઈને CR પાટીલ સાહેબ સાથે કમલમમાં જોડાયા, કેતનભાઈ સાથે જોડાયા, પણ તમારી સાથે કેમ ના આવ્યા? હું કોઈ વ્યક્તિગત હું કેતનભાઈનો વફાદાર કે કુલદીપસિંહનો વિરોધી એવું નથી, પણ જ્યારે સમાજની વાત આવે તો સમાજને ગેરમાર્ગે ના દોરો। હું સાચો વ્યક્તિ છે એની સાથે રહીશ, કોઈ પણ સમાજનો હશે, કોઈ પણ સમાજનો એની સાથે રહીશ, પણ જે રીતે તમે અત્યારે જે રીતે તમે ચાલી રહ્યા છો અને તમારામાં દૈનિક હિંમત હોય ને તો દોસ્ત વાડી આપી બતાવી સમાજને કે એમ તો ઠીક છે, ચલો ભાઈ ના થાય તમારાથી, પણ વાડી તો આપી દો। તમે એવું કહેતા હું ટ્રસ્ટ બનાવીશ, આપણા બધા સમાજને લઈશ, ચાર ઝોનમાંથી એક લઈને આપણે પછી એનું નક્કી કરીશું, આપણે ટીમ બનાવીશું, 11 જણનું ટ્રસ્ટ બનાવીશું। એ ભાઈ મોટી મોટી વાતો ક્યાં ગઈ? હવે એવું કહો છો લોકોએ મત નહીં આપ્યા, મત નહીં આપ્યા એટલે સમાજને છેતરવાનું બંધ કર ભાઈ। હવેથી બહુ થયું, હવે સમાજની આંખો ખુલી ગઈ છે અને હવે પછી સમાજના નામે કોઈ દિવસ કોઈ જગ્યા પર ચર્ચા ના કરો। નહીં તો અમારે સમાજનો વિરોધ નથી કરવો, સમાજને આગેવાનો વિરોધ નથી કરવો, તો હવેથી અમારે વિરોધ કરવો પડશે। જો આ તમે વચન પૂરું નહીં કરો તો સ્વયંભૂ યુવાનો વડીલો ક્ષત્રિય સમાજના અમે બધા સાથે મળી અને તમારી પાસે આવીશું। સ્વયંભૂ યુવાનો તમારી પાસે આવીશું અને મેં યુવાનોને 100 યુવાનોને પૂછી અને મેં આ નિર્ણય લીધો છે, જો તમે આ વચન પૂરું નહીં કરો તો ઇલેક્શન પહેલાં અમે તમારા વાડીના કેટ પર તમારી પાસે જવાબ લેવા આવીશું।